जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। ललाट पे भस्म है भुजाओं में, वस्त्र बाघ छाल का खड़ा हूं पाँव में। प्यास क्या हो तुझे, गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में। दूसरों के वास्ते तू सदैव ही जिया, मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा, द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा। अमृत सभी मैं बांट के, प्याला विष का तूने खुद पिया। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। મહાકાલના ચરણોમાં વંદન। આજે મને ઘણું બધું બોલવું હતું પણ મારી તબિયત નથી એટલે હું એટલું બધું નહીં બોલું, પણ એક વસ્તુ કહીશ કે તમે બધાએ મારી ઉપર ભરોસો કરી
અને આટલા બધા દૂર આવ્યા, મારી ઉપર ભરોસો કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા હૃદયમાં આ યાત્રાનો વિચાર તો ક્યારે હતો નહીં, પણ આજથી 2017માં હરિદ્વારમાં અમે કથા કરી મારા મમ્મી પપ્પાના નામથી. અને ત્યારે વૃદ્ધ લોકોએ જે મને આશીર્વાદ આપ્યા હતા ને, ત્યારે મને એમ થયું કે મારે આ યાત્રાઓ કરવી છે કે જેના લીધે મારા તો મમ્મી પપ્પા છે નહીં મારી સાથે, પણ આ દેશના જેટલા પણ મા બાપ છે એના મને આશીર્વાદ મળે. મારા મમ્મી છે ને એ હોસ્પિટલમાં હતા, એમનો સમય લાસ્ટ સમય હતો, અને એમણે મને રોતા રોતા એક શબ્દ કીધો હતો કે મને એકવાર હરિદ્વાર જવું છે, તું મને લઈ જઈશ ને? એમ હું મોટી દીકરી છું એટલે, અને એમને મારી ઉપર ઘણી બધી આશાઓ હતી, તો મેં કીધું હા ચોક્કસ હું તમને હરિદ્વાર લઈ જઈશ, તમે બસ તાજા થઈ જાઓ. પણ ભગવાનને એ મંજૂર નહોતું, અને એ 7 દિવસ પછી મારા માતા છે એમનું મૃત્યુ થયું. અને ત્યારથી મેં નિર્ણય લીધો હતો કે મારે જે કરવું પડશે, હું હરેક દેશના માતા પિતા છે ને એમને હું યાત્રા કરાવીશ, જેના લીધે કોઈ બી એવું આત્મા જે અધૂરી ઈચ્છા લઈને અહીંયાથી જાય નહીં એમ. અને તમારા મનમાં, બધાના મનમાં થોડુંક પણ ખુશી થઈ હોય ને, અહીંયા આવ્યા હો, અહીંયા તમને એમ થયું હોય કે નહીં અમે ખુશી માણી છે, મારી મહેનત એટલી જ છે, હું ફરવા નથી ગઈ 9 દિવસ, હું ક્યાંય નથી ગઈ, મારી એક જ મહેનત હતી કે તમે બધા ફરી શકો, યજ્ઞ કરી શકો, પૂજા કરી શકો, કથા સાંભળી શકો. એ મારી મહેનત એટલી જ હતી ને મને એના તરફથી એટલું જ જોઈએ છે કે મારી માતા છે ને એમને આત્માને શાંતિ મળે. તમારા લોકોએ મને તમારા તરફથી કાંઈ જોતું નથી, મને સાચું કહું તો કોઈ તરફથી કાંઈ નથી જોતું, બસ એટલો આશીર્વાદ જોઈએ છે કે મારા માતા જ્યાં પણ હોય, મારા મમ્મી જ્યાં પણ હોય આ ધરતીથી ભરે, બરાબર, પણ એમની આત્માને શાંતિ મળે. કારણ કે મને સતત અહેસાસ થાય છે કે દુઃખી છે જે હોય, પણ ભગવાનને બસ તમારે બધાએ પ્રાર્થના કરવાની છે. અને આ જગન્નાથપુરીમાં તમને થોડી પણ ખુશી થઈ હોય ને તો બસ મને આટલો આશીર્વાદ આપજો. હું દીકરી છું તમારી, અને હું તમારી દીકરી જ રહીશ. અને મેં એક જ વસ્તુ વિચારી છે કે વર્ષમાં 2 કથા હું યાત્રાની કરીશ, કારણ કે બાકી તો મારે પણ કમાવાનું હોય એટલા માટે. તો વર્ષમાં 2 જ હું કથા કરીશ. તમે બધા આવો, હું મહેનત કરીશ, તમને બધાને અહીંયા લાવવાની હું મહેનત કરીશ. અને મારાથી જેટલું પણ થશે, મારી ઉંમર નાની છે એટલે કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય, કારણ કે હર કોઈ વ્યક્તિ સંપૂર્ણ તો ક્યારે હોતો નથી, એટલે કદાચ કોઈ ભૂલ રહી ગઈ હશે, પણ તમે મને કહેજો. તમે મારો નંબર ગ્રુપમાં છે જ, બરાબર, ઓડિયો મેસેજ નાખજો કે મીરાબા આપણે આ સુધારો કરીએ, આપણે આ સુધારો કરીએ. ચોક્કસથી હરેક વ્યક્તિનું હું ધ્યાન આપું છું, અને હું ટ્રાય કરું છું કે હું આ યાત્રામાં શું સુધારો કરી શકીશ, બરાબર. તમારા લોકો, મેં મારી પૂરી કોશિશ કરી છે કે તમને લોકોને ક્યાંય હેરાનગતિ ન થાય, તમે બધા ખુશ રહો, મોજથી તમે યાત્રા કરો. અને એટલું પૂછીશ કે કેટલા લોકોને મજા આવી આ યાત્રામાં? બસ તો બરોબર, પણ તમે બધા આવજો મારી સાથે. અને આવી જ રીતે આપણે એમ કહેવાય ને, ભક્તિ અને એક ફરવાનું બે મિશ્રણ છે આ, બરોબર. એમ 50% બેમાં છે, બરોબર. તમે ફરી પણ શકો અને તમે ભક્તિ પણ કરી શકો. અને એનાથી મોટી સારી વાત શું હોઈ શકે કે તમને ફરવા પણ મળે છે અને તમને ભક્તિ પણ મળે છે. સાચું તો ઈ જ છે ને, બરાબર. એટલે તમે બધા આવજો મારી સાથે જોડાયેલા રહેજો. અને ચોક્કસથી આપણે દર વર્ષે 2 યાત્રા કરશું, બરાબર. અને હું મારી પૂરી મહેનત કરીશ કે તમને લોકોને ક્યાંય હું હેરાન થવા ના દઉં, બરાબર. બાકી તમારા બધાનો ખૂબ ખૂબ થેન્ક યુ. તમે બધાએ મારી સાથે આવ્યા અને આટલો બધો મને સપોર્ટ દીધો. અને સાચું કહું તો આ યાત્રામાં મને કોઈએ કમ્પ્લેન નથી કરી, કોઈ વ્યક્તિએ કમ્પ્લેન નથી કરી કે આમ છે કે તેમ છે કે કાંઈ જ નહીં. એટલે તમે બધા આવ્યા એ બદલ થેન્ક યુ. બાપુ, તમારા માટે તો મારી પાસે કોઈ શબ્દ નથી. આજે હું અહીંયા ઊભી છું, મમ્મી પપ્પા ગયા,
અને તમે જે મા બાપની જે ભૂમિકા મારા જીવનમાં ભજવી છે ને એના મારી પાસે કોઈ શબ્દ નથી. થેન્ક યુ બહુ નાનો શબ્દ છે, પણ હું મરીશ ને ત્યાં સુધી તમારા ઋણમાંથી હું ક્યારે મુક્ત નહીં થઈ શકું. બસ હું ભગવાનને પ્રાર્થના કરું કે હું ઋણથી મુક્ત થઈ જાઉં. હું તમારા ઋણથી હું મુક્ત થવાની કોશિશ કરું છું, તમને હું હેલ્પ કરવાની કોશિશ કરું છું. આપણી કથા સારી છે. અને બધા નિધિ, અમી દીદી, અમે બધા તમને બહુ જ મિસ કરીએ છીએ. આ યાત્રાની શરૂઆત જ આપણા બેથી થઈ છે. હું તમને ક્યારે ભૂલી નહીં શકું. નિધિ સતત મારી સાથે રહી. એમ કહેવાય હું કાલથી બીમાર હતી, પણ એને મારી જે સેવા કરી છે ને વાત નહીં પૂછો એમ. એટલે થેન્ક યુ રશ્મિબેન. એક ફ્રેન્ડ તરીકે હર પલ હર વખત મારી સાથે રહેવા માટે થેન્ક યુ. અને અહીંયા આવનાર તમામ લોકો, કીર્તનભાઈ, સ્ટાફ, બધાને ઘણું બધું થેન્ક યુ. ઓમ નમઃ શિવાય.